હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આઈટમ ડાયરેક્ટ બારે ભાગી ગઈ છે. કંઈ નહીં, ઉઠ્યા જ છીએ. 1 વાગવા આવ્યો છે. 12:30 ઉઠ્યો તો હું. પછી તુલો આવ્યો તો પૈસા લેવા. એના થોડાક પડ્યા હતા મારી પાસે પેમેન્ટ એનું, તે સેલરી પેમેન્ટ. અને ડ્રાયફ્રૂટ બાયફ્રૂટ ખાઈને જઈએ જીમ. અને એની શું કરે આજે દીવ જીનલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રિયા, જય શ્રી કૃષ્ણ. લઈને ગયા એ ખાવા ટાઈમે આવી જાય, ટેન્શન ના લે, ગોતો નહીં પડે. ચાલો ગાઈસ, જેમ થઈ ગયો કમ્પ્લીટ. અને હવે આપણે જવાનું છે બાજુના સ્ટોરમાં. જોવો તમે તડકો, જોવો તડકો. પછી બતાવું એ તડકો તો તમને હું. પણ આપણે છે ને બાજુના ડોલર સ્ટોરમાં જવાનું છે. ડોલર આમાં કેમ કે ડીવીએસ ખુલી જાય યાર. વોટ બંધ હે કે હું મોલ બંધ હે? આઈ સી. જોઈ લો, ઉભા રહ્યો ગાઈઝ, ઓનલાઈન જોઈ લો. આજે વિક્ટોરિયા ડે છે, બરાબર. દોરડામાં ખુલ્લા છે કે નહીં, પછી જ અંદર જાઉં. ચાલો, દરવાજો ખોલી ગયો ભાઈ. આ પણ તો બાજુનો ગ્રોસરી સ્ટોર એ તો ખુલ્લો છે, પણ મોલ બંધ. અને એનાથી અંદર જવાનો રસ્તો બી હતો, પણ એ બી બંધ. આ ડોર ખુલતો નહીં. આખો અંદર મોલની બધી ઇન્ટરનલ દુકાનો એ બધાથી બંધ. અંદર આપણા ભાઈબંધ અને પૂછ્યું ને તો પહેલી ઓનલાઈન તો ખુલ્લો બતાવતો હતો, પણ એ કે ત્યાં જાઓ એટલે બંધ જ બતાવશે. હું તો સારું થઈ જઈ ઘરે. દીવલાનો ફોન આવ્યો તો હું જીમ કરતો હતો ને ત્યારે, કે એક એને બોટલ લેવી છે ને એક શું કરવું યાર, હું તો હા સ્ટડી ટેબલ લેવું છે. કંઈ નહીં, ઘરે જઈએ હવે એ લેતા આવશે. હોય છે તો બાજુમાંથી પછી. અને તડકો આજે ખતરનાક છે. 29 ડિગ્રી, 29 ડિગ્રી જેવું. ચાલો ઓરની હતું નહીં તો આપણને એટલી બધી કંઈ ગરમી લાગે નહીં. આપણને આ તડકાથી કંઈ ફરક પડે નહીં, સાચું કહું તો. કેમ કે આપણે ક્યારેક ખેતીમાં કામ કર્યું છે, ક્યારેક કર્યું છે. અને ભર ઉનાળાના તડકામાં 45 ડિગ્રીમાં કરેલું છે. એટલે આ તડકો આપણને જરાય નડે નહીં. આમ આપણે રમવા જવું હોય, દોડવા જવું હોય, હાલવા જવું હોય, કાંઈ એટલે કાંઈ. હા, કંઈ નહીં, ઘરે જઈએ હવે. જો ગાઈઝ, આ મોલનું પાર્કિંગ આખું ખાલી છે. કેમ? વિક્ટોરિયા ડે અને મોલ બંધ. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. લજીઝ જીમમાંથી આવી ગયા. જો તે ફરચક જ્યાંથી ને વધારે ભરાવદાર થઈ જાય અમારી શેરી. હવે એ બધું ઠીક છે. તો ખાઈશું હું આપણે એક બદામ ખાતી. એમાં શું હોય જોઈ આ લોકોએ પૌવા રાખ્યા. આપણે શું ખાઈશું યાર? બનાવવું પડશે કાંઈક તો. બનાવીએ, જોઈએ. આ ગોવાની લોકો ગઈકાલે બ્લુ માઉન્ટેન બાજુ ટ્રેલમાં ગયા હતા ને, તો વરસાદ આવી છે. વ્હાઈટ બૂટ પહેરીને ટ્રેલ કરવા ગયા હતા હાલવા. બધા બેગડા બૂટ ધોયા. એ લોકો આજે હુકવા છે અહીંયા. અને આ રહ્યું જો આપણું લાગતું છે બહુ ભંગાર જેવું તમને, પણ એવું નથી. જે એમાં બને ને રેઝિનમાં, ત્યાં બહુ મસ્ત બને. સુકાઈ ગયા છે. વરસાદ પડી ગયો તો આની ઉપર ગાઈઝ. કાંઈ નહીં, આમાંથી સારી વસ્તુ આપણે કાઢી લઈશું અને વાપરશું. પછી થોડોક સામાન આવે છે રેઝિનનો, બરાબર. આવી જાય 5-10 દિવસમાં એવી બતાવે છે. આવી જાય એટલે બનાવીએ. એક મસ્ત વસ્તુ બનાવવાની છે. જો દીવલો હુકવવા આવ્યો છે. તું આ પહેરીને ગયો તો 4 જોડી કેમ છે? પણ એક તારા, એક જીનલના ને એક ગવાના. અને તો હજી એક જોડી
એમનેમ ધોઈએ છે એમ. હા લે હવે એવું ન માનતો કે એમને ધોવો છો તો મારાય 2-3 ધોઈ દ્યો. એ હા દિવલા આઈડિયા સારો. જીમ થઈ જાય દિવલા તારી, કસરત થઈ જાય એકાદી જોડી. મારી ધોઈ નાખ ને એકાદી. જીમ જાતો નહીં. હા એટલે તો કહું. રજા લઈ લે જીમમાં અને એ જીમ તો શૂઝ ઉપર. પણ હું તો જીમ જાવ જ છું બરાબર. તો મારે તો જરૂર નહીં એક્સ્ટ્રા એક્સરસાઇઝ કરવાની, તારે જરૂર છે. I'll give you few tips for listening, reading, writing. I don't know what the tips for speaking you can give me. Okay, those tips. Let's dance. Come. Yeah, I'll give you few tips. Yeah. Really, he's not joking, bro. He's damn serious, right? A serious topic was going on, future discussion. Sleepy. Thought of vice and feeling sleepy. When you do a group study, you won't feel sleeping. Come. Yeah, he is right. લઈ જાય એને પીવલે. હજી આપણે અત્યારે ને આ ગ્રાઇન્ડ કરીને પી લઈએ, પછી કંઈક બનાવશું. પછી જો બી આજે વહેલું જવાનું છે આપણે. ને જો અમારી કેરીઓ આવી ગઈ છે. દેવલા આ $100 એવી હે ને? હે દેવલા? દેવલો ભાગી ગયો. કેમેરો ચાલુ થાય ને દેવલો ભાગ્યો નથી. $100 બોક્સ આવ્યું એવું ગ્રુપમાં કહેતો હતો. સારું ચાલો ગાઈસ, નીકળી ગયા છીએ આપણે. ચિનાલે હેલ્પ કરી એટલે ફટાફટ નીકળી ગયા. વિચાર તો હું બનાવું કાંઈ નથી બનાવું. હાલો શેક પીતા નીકળી જાવ, કેમ કે ટાઈમ હતો નહીં જરાય બરાબર. તો મેં કીધું શેક પીતા નીકળી જાવ. અને મેં કીધું ફ્રૂટ ને બધું લઈ લઉં ભેગું, એમ ત્યાં જઈને ખાઈ લઈશ. ત્યાં તો સફરજન લેતો હતો ને, ત્યાં હે ને એવોકાડો દેખાઈ ગયા. મેં કીધું હાલો આ ફટાફટ બની જાય 10 મિનિટમાં. તો જીનલે આવી ચા બનાવવા. દીવલાને પૂછતી કે ચા પીશ એમ. મેં કીધું ચા અત્યારે હમણાં તમે ખાધું હતી કે ના ગૌ આવે હે કે. મેં કીધું આજે વહેલો હતી કે હા આજે કે વહેલો આવી જાય. એ ગવાડું ચા બનાવી દીધી. મેં કીધું હાલો મારે ફટાફટ ગવો ખાશે તે કે હા ખાશે એકાદું એમ. તો હેલ્પ કરાવું? મેં કીધું કરાવો ચાલો. ત્રણે એવોકાડો મેશ કર્યા, મેં બધું કટિંગ કર્યું ફટાફટ. બધા મસાલા નાખ્યા ને મિક્સ કર્યું. ટોસ્ટ બનાવી કર્યું, તૈયાર થતો હું પેક કરી દઉં. તો એવોકાડો ટોસ્ટ 2 સેન્ડવિચ લીધી આપણે, અને થોડા ખરાબી લીધા હતા. સફરજન ખાતા નીકળી ગયા છીએ આપણે. અને આજે સ્કેટબોર્ડ નથી લીધું કેમ કે તડકો બહુ એટલે બહુ વધારે છે. એટલે સ્કેટબોર્ડ લઈને પછી વધારે જ ગરમી વરે એટલે આપણે હાલીને નીકળી ગયા છીએ. હાલીને નીકળવામાં વાંધો નહીં આપણને. તો જઈએ હવે, પહોંચી જઈશું હમણાં ટાઈમે આપણે ઓલમોસ્ટ. જો ગાઈસ આ છે ગેજ પાર્ક. આપણે બહુ બધી વાર અહીંયાથી આવતા જતા રહીએ છીએ. આજે બી જઈએ છીએ. અહીંયા ફુવારા ચાલુ છે, ઉનાળાના ચાલુ થઈ ગયા છે એમ કહેવા માગું તમને. કેમ કે પહેલાં નહોતા. આજે ગરમી બહુ છે. ક્યારે ચાલુ થાય તો આપણને ખબર નહીં, કેમ કે રોજ તો અહીંથી નહીં નીકળતા. આપણે અલગ રસ્તાથી આપણે નીકળતા હોઈએ છીએ. તો આજે છોકરાઓ માટે ફુવારા ચાલુ થઈ ગયા તો હું તમને દેખાડતો જાઉં. હા જો મસ્ત કલરફુલ બધું. અને આગળની સાઈડે મસ્ત મજાનું બતાવું તમને જઈને. બાકી અહીંયા જો તમે ફુવારા ચાલુ હોય નાના છોકરાઓના. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet. પાછો ગાઈઝ જેમ તમને મેં કીધું એમ આજે છે વિક્ટોરિયા ડે. શેના માટે પ્રસિદ્ધ છે ને શું કામ છે ને તો આપણને ખબર નહીં ને આપણે એટલું બધું ડીપ જવું નથી. પણ અહીંયા કંઈક વધારે જ ભીડ એટલા માટે બી દેખાઈએ. વિક્ટોરિયા ડે લોંગ વીકેન્ડ મંડે છે, આજે સોમવારે અને બધાને રજા છે. બધા પ્રોફેશનલ જોબ વાળાને, આપણે રેસ્ટોરન્ટવાળા જેથી બધાને રજા હોય તેથી વધારે કામ હોય, અને તેથી બધાના કામ હોય તેથી આપણે આરામ હોય. એ અમે રેસ્ટોરન્ટવાળા. તો બસ આ બધાને રજા હે તો આટો મારવા બધા નીકળ્યા હે. અને ભરચા આખો ગેજ પાર્ક હતો. આજે ગરમી વધારે જ છે કાંઈક, એટલે એટલોય નહીં ભરચા. બીચ એરિયા ઉપર વધારે હશે બપોર પછી બધા. રજા હોત તો આપણે જાત બીચ બાજુ. કાંઈ નહીં, અત્યારે હવે રેસ્ટોરન્ટ જઈએ, બીચે ના જઈએ ગયા તો કાંઈ નહીં.
કામ તો કામ હે. આ એ જ ઝાડવું છે જે ગેજ પાર્કના ગેટ પાસેનું તમે જોયેલું છે કે જે ફૂલ વ્હાઈટ આખું ધોરાતું ફૂલડા બધા અલગ થઈ ગયા છે, પડી ગયા. હવે શું થયું હોય હવે ખબર નહીં, ચેન્જ થઈ ગયા હોય પાંદડામાં. પણ એ જ ઝાડવું છે વ્હાઈટ કલરનું જે તમને બતાવેલું છે 2-3 વાર. અને અહીંયા જો મસ્ત મજાનું Scars when the world fell small in your head. હા તો ગાઈઝ આપણે આવી ગયા ઘરે. અરમાન મૂકો આવ્યો હતો પણ અડધે સુધી જ તે, એટલે એ અડધે ઉતારીને મને નહોતો યોગ્ય, એટલે ઉતારીને જ યોગ્ય હતો. એમાં એવું હતું કે એને આપણા જે ઓલા ફૂલડા અને કલરના બધું ભેગું કર્યું હતું એમાં વરસાદ પડી ગયો હતો અને અડધા બગડી ગયા એમાં. તો હવે આ બધા કલર વયા જાય એને પહેલાં ભેગા તો કરવા જ પડે, કેમ કે હરિયો તો હે જ તે મને મૂકવું નહીં. તો ભાઈ મેઇન ક્વીન સ્ટ્રીટ છે ને ત્યાંથી હું અહીંયા સુધી હાલીને આવું ને તો મેં ત્યાં એને કીધું ત્યાં ઉતાર દે મને, 1-8 કિલોમીટર જેવું થાય ને. રસ્તામાં બહુ બધા પાંદડા ને એવું બધું છે બરાબર. તો જેટલા મળ્યા એટલા બધા આપણે ને બહાર લઈ આવ્યા છીએ, જો ભેગા કરીએ એવા છીએ મસ્ત મજાના. એને છે ને મસ્ત આજે વખતે હૂકવી દેવું ગોઠવીને. હવે એ ઓનલાઈન હું જોઈશ અલગ રીતો જે મસ્ત હશે સારી એવી, જેમાં મસ્ત રહેતા હશે એ અપનાવશું આપણે. કાલે રજા જ છે બરાબર, 99% તો પછી જોઈ જાય હવે. અને ખાવામાં છે જીરા રાઈસ અને દાલ ફ્રાય. આમાં શું હે ઓકે, આ ચીનલની છે લસણ ડુંગળી વગરની ચીનલની દીવલાની. આમાં છે ડુંગરું, ખાઈ નાખીએ મસ્ત મજાનું. અને આજે અમે ઉપર હોવા જવાના છીએ અમે, એટલે દીવલો બહુ તો હોઈ ગયા છે ઉપર ડેક એરિયામાં જ્યાં અમે તડકામાં બધું રાખ્યું હતું ને. આજે સવારે તમને લગભગ જઈને બતાવ્યું હતું, કાલે બતાવ્યું હતું, ખબર નહીં યાદ નહીં મને. ત્યાં એ લોકો ત્યાં હોઈ ગયા તો હું જવાનો હું ત્યાં. કાંઈ નહીં, ખાઈ નાખીએ તો મૂકવા ખાધું થોડું. આ વિડીયો અહીંયા પૂરો કરી. આ હપ્તાને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.